નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાથી સમાચાર મળી રહ્યા છે। ગ્રામ પંચાયત લીંબડી સભ્યનો આક્ષેપ છે કે પંચાયતના વહીવટમાં બેદરકારીના કારણે અરજીનો જવાબ ન મળ્યો। 24 ડિસેમ્બર લીંબડી ગ્રામ પંચાયતના સભ્ય લીંબડી ગ્રામ પંચાયત ખાતે 31 જુલાઈએ કરેલ અરજીનો કોઈ પણ પ્રત્યુત્તર કે માહિતી ન મળી હોય, જે યાદ કરાવવા અને તાત્કાલિક ધોરણે માહિતી પ્રદાન થાય તે વિષયને લઈને પંચાયતને ફરીથી યાદ કરાવતી અરજી આપી છે। આ અરજીમાં જણાવ્યા મુજબ તેમના કાર્યક્ષેત્ર લીંબડી ગ્રામ પંચાયત વિસ્તારના સારા, સુચારુ, પારદર્શક વિકાસના કાર્ય અને આગળના કામોનું સારું આયોજન થાય તે માટેની જાણકારી માટે માહિતી માંગતી અરજી તેમણે કરી હતી, જે પંચાયતને ફરીથી યાદ કરાવીને તાત્કાલિક ધોરણે માહિતી પ્રદાન થાય તેવી આશા સાથે તેમણે ફરી આગ્રહ કર્યો છે। અમોએ તારીખ 31/7/2025 ના રોજ લીંબડી ગ્રામ પંચાયત ખાતે મંજૂર થયેલ બાકી રહેલા કામોની યાદીની માહિતી માંગી હતી। એ જ્યારે માહિતી માંગી હતી ત્યારથી લઈને આજ દિન સુધી 4 મહિના અને 24 દિવસ થયા, છતાં પણ અમને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી। જે બાબતને લઈને આજે મેં ફરીથી ગ્રામ પંચાયતને એક રિમાઇન્ડ કરતી, ફરીથી યાદ કરાવતી એક અરજી કરી છે કે મને માહિતી આપવામાં આવે। હું પંચાયતનો એક સભ્ય છું, પંચાયતનો ભાગ છું અને પંચાયતની અંદર સારો સુચારુ વહીવટ થાય, પંચાયતની અંદર વિકાસના કાર્યોનું સારું આયોજન થાય તે હેતુથી મેં આ માહિતી માંગી હતી, પરંતુ આજે 4 મહિના અને 24 દિવસ થયા છતાં પણ અમને માહિતી આપવામાં આવી નથી।